સુરતમાં ખાડીપુરની આફત વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે ગ્રાઉન્ડ ઝીરો પર એક્શન મોડમાં જોવા મળ્યા છે। વહેલી સવારથી જ તેઓ ભટાર વિસ્તારમાં પૂર પીડિતો વચ્ચે પહોંચ્યા હતા અને પ્રભાવિત પરિવારોને રૂબરૂ મળીને રોકડા રૂપિયા 6,800 ની સરકારી સહાયનું વિતરણ શરૂ કરાયું હતું। સુરત શહેરમાં ખાડીપુરના કારણે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પ્રજાની આ આફતમાં વહારે આવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ સતત બીજા દિવસે મેદાનમાં ઉતર્યા છે। વહેલી સવારના પ્રારંભિક કલાકોથી જ નાયબ મુખ્યમંત્રી સુરતના ભટાર વિસ્તારની પૂરગ્રસ્ત સોસાયટીઓમાં અને નીચાણવાળા ભાગોમાં પહોંચી ગયા હતા। સરકારી બાબુઓ એસી ઓફિસો છોડીને ગ્રાઉન્ડ પર કામ કરે તે માટે નાયબ મુખ્યમંત્રી પોતે આખી વહીવટી ટીમ સાથે રાખીને રાહત અને બચાવ કામગીરીની પળે પળની સમીક્ષા કરી રહ્યા હતા। સરકાર દ્વારા જે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી તેનું ગ્રાઉન્ડ લેવલ પર વિતરણ થાય છે કે નહીં તે જોવા માટે નાયબ મુખ્યમંત્રીએ ભટાર વિસ્તારમાંથી જ સહાય વિતરણનો પ્રારંભ કરાયો હતો। પૂરથી પ્રભાવિત થયેલા એક પરિવારને કુલ 6,800 સહાય ચૂકવવામાં આવી રહી છે, જેમાં પૂરના કારણે બરબાદ થયેલા ઘરના સામાન માટે 2,500 રૂપિયા, ઘર ખર્ચ પેટે 2,500 રૂપિયા, કપડાની સહાય પેટે અને દૈનિક જીવન નિર્વાહ માટે 1,800 રૂપિયા કેશડોલ પેટે સીધા રોકડા ચૂકવવામાં આવી રહ્યા છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો તાત્કાલિક પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી શકે। વહીવટીતંત્રના સત્તાવાર અહેવાલ મુજબ એકલા ભટાર વિસ્તારમાં જ આજે અંદાજે 2,000 જેટલા અસરગ્રસ્ત લોકોને આ આર્થિક સહાય રોકડેથી પૂરી પાડવામાં આવશે। કોઈ વચેટિયા વગર અને કોઈ પણ પ્રકારની વહીવટી વિલંબ વિના સીધી નાગરિકોના હાથમાં મદદ પહોંચે તે માટે અધિકારીઓની મસમોટી ફોજ કાર્યરત કરાઈ છે। નાયબ મુખ્યમંત્રીએ સોસાયટીઓમાં જઈને લોકોની અન્ય સમસ્યાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, રોગચાળો અટકાવવા માટે દવાનો છંટકાવ અને લાઇટની સુવિધાઓ અંગે પણ સ્થળ પર જ અધિકારીઓને આકરા આદેશો આપ્યા હતા। પૂર પીડિતોના આંસુ લૂછવા અને છેવાડાના માણસ સુધી સરકારી મદદ વહેલી તકે પહોંચાડવા માટે આખું સુરત વહીવટીતંત્ર અત્યારે 24 કલાક એક્શન મોડમાં કામ કરી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રીની આ ગ્રાઉન્ડ વિઝિટ અને તાત્કાલિક રોકડ સહાય મળવાના કારણે ભટાર વિસ્તારના પીડિત પરિવારોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે। પ્રકૃતિના પ્રકોપ સામે ઝઝૂમી રહેલા સુરતવાસીઓ માટે સરકારની આ ત્વરિત કામગીરી ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। सभी लोगों को घर दीठ 6800 रुपए की सहाय दी जाएगी और सबके घर पे सर्वे चालू है। 1800 से 2000 घर जो है अपने यहाँ के, वो सबके घर घर तक कवर पहुंचेंगे। ठीक है, कल अरे भाई बात सबके घर घर तक जो आ रहे हैं, आप आपके डॉक्यूमेंट और जो कोई मांग रहे हैं वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा। और कोई भी तकलीफ हो तो कल सुबह मैं वापस आने वाला हूँ, यहाँ पे मिलूंगा। जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है। ठीक है, कोई चिंता मत करना। लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है। तो घर घर में आ रहे हैं तो आप मदद करना। जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए, वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए। और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को। सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए। और घर घर में अभी आ रहे हैं लोग, तो आप घर पे रह के सबको सर्वे में मदद करिए और जल्दी से आपका काम पूर्ण करवाइए। ठीक है, और मैं भी आ रहा हूँ 2-3 गलियों में अभी। चलिए, सूरत शहर में असरग्रस्त विस्तारों में काले बपोर थी आज वहेली सवार सुधी आखा शहर में असरग्रस्त परिवारों सर्वेनी कामगीरी मोटा भागे पूर्ण करवामां आवी छे। અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી। આજે તો સુરત શહેરમાં 250 થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે। આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે। આજે મોડી રાત સુધી મોટા ભાગના વિસ્તારોમાં ને કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને
ઘર દીઠ 1800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે. હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900 થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે અને આ બધી જ સહાય આપવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે અને સાથે સાથે સ્વાસ્થ્યની બી ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. સાહેબ, એક પ્રશ્ન ઉઠાય છે કે આ મકાન માલિકો છે અને ભાડુઆત છે, તો ભાડુઆતને કઈ રીતના ચૂકવણી કરવામાં આવશે? કારણ કે મકાન માલિકો લઈ એટલા માટે. જો સામાન્ય રીતે જે મકાન જેના નામે હોય તેને જ આપણે સહાય આપી શકતા હોઈએ છીએ, પણ માનવતાના ધોરણે આપણે આમાં ઘણું ડોક્યુમેન્ટેશન નથી કર્યું અને માત્ર એક જ પ્રૂફના આધારે બી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થાઓ મજબૂતાઈથી આપણે નીચે સુધી પહોંચાડવામાં પ્રયાસ કર્યો છે. મારી આપ સૌને વિનંતી છે કે જેનું નુકસાન થયું હોય, જે વ્યક્તિની ઘરવખરી આ પૂરમાં ક્યાંક ને ક્યાંક એને નુકસાન થયું હોય, એવા પરિવારને માનવતાના ધોરણે સાચો હક એને જ પહોંચવો જોઈએ તેવી વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો મદદગાર થાઓ. આ સુરતની ધરતી છે, કોઈ પોતાનું બીજાને આપી લે એવી આ ધરતી છે. અહીંયા કોઈ બીજાનું લઈ લે એ વાતમાં દમ નથી. આ માનવતાની ધરતી છે, આ દયાળુઓની ધરતી છે અને આ દાનવીરોની ધરતી છે. અહીંયા તમામ લોકોને એનો હક પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ ઘટનામાં 41 લોકોના મોત થયા છે. આ લોકોને સંપૂર્ણ નિરીક્ષણ ચાલી રહ્યું છે અને આજે બી હમણાં એની બેઠક છે. એકવાર એનું નિરીક્ષણ થઈ જાય પછી એ બાબતે પાછું હું બ્રીફ તમને સૌને કરીશ. હમણાં બપોરે જ્યારે એનું નિરીક્ષણ છે અને એનું રિવ્યુ બેઠક છે એના પછી હું તમને એક્ઝેક્ટ એની માહિતી આપું છું. હમણાં હું સહાય કામગીરીમાં કાલથી આવીને જ સીધો લાગેલો છું અને એ કામગીરી બી આખો રિવ્યુ, ફ્લડમાં ક્યાંથી પાણી આવ્યું, કોઈ બી ભૂલ થઈ છે, જો ભૂલ થઈ છે તો એની પર શું એક્શન લેવા, એ બધી જ વસ્તુઓ બી કરવામાં આવશે અને કમ્પ્લીટ કડક પગલાં એની અંદર બી લેવામાં આવશે. પરંતુ હજી એ રિવ્યુ બપોરે થશે તે પછી હું આપ સૌને એની માહિતી આપીશ.